વસુદેવજી મહારાજ મથુરાની અંદર રહે છે. વસુદેવજીએ નંદ બાબાને જોયા ને વિચાર કર્યો, અરે નંદ તો અહીંયા રહે છે મથુરામાં, હું મારો દીકરો ત્યાં ગોકુળમાં મેકી આવ્યો, ત્યાં કોઈ અસુર ગયા હશે, મારા દીકરાને કંઈક નુકસાન કરશે તો. નંદ બાબા અને વસુદેવજી મળ્યા અને નંદ બાબા પોતે આનંદમાં છે, દીકરો ઘેર જન્મો, પણ વસુદેવના દુઃખની વાત કરે. અરે વસુદેવજી, તમારા 6 દીકરાને કંસે મારી નાખ્યા, મહારાજ મને બહુ દુઃખ થયું. 8મા સંતાનમાં દીકરી જન્મી, એને પણ કંસે મારી નાખી. નંદ બાબા આનંદમાં છે પણ વસુદેવના દુઃખની વાત કરે. વસુદેવ દુઃખમાં છે પણ મિત્રના ઘેર દીકરો જન્મો ને નંદ બાબાને, એટલે નંદ બાબાને આનંદ ને, અરે બાબા, તારા ઘેર દીકરાનો જન્મ થયો, મને સમાચાર મળ્યા, હું તો બહુ રાજી થઈ. મને થયું કે લાવ તારે ત્યાં વધાય લઈને જાવ, પણ હે નંદ, હું તારે ત્યાં આવીશ તો કંસ અવળું સમજશે, તારા દીકરાને કઈ વળી નુકસાન પહોંચાડે એટલે આવ્યો. મિત્ર આ સાચો છે. એક મિત્ર દુખી છે પણ બીજા મિત્રના સુખની વાત કરે છે. એક મિત્ર સુખી છે પણ બીજા મિત્રના દુઃખની વાત કરે. જે ન મિત્ર દુઃખ હોય દુખારી, તિનહી બિલોકત પાતક ભારી. જે મિત્રના દુઃખે દુખી ન થાય ને, એને રામચરિત માનસ કહે છે, એના જેવો બીજો કોઈ પાપી નથી. નિજ દુઃખ ગિરી સમ રજ કરી જાના, મિત્ર દુઃખ રજ મેરુ સમાના. જે પોતાનું મોટું પર્વત જેવડું દુઃખ મિત્રને નાના રજકણ સમાન કહે, અને મિત્રનું નાનું રજકણ સમાન દુઃખ મોટું પર્વત સમજી દૂર કરવાનો પ્રયાસ કરે, એ જ સાચો મિત્ર હોય છે. નંદ બાબા ને વસુદેવજી કહે છે કે હે નંદ ભાઈ, તને ખબર ન હોય તો કહું, હું જ્યોતિષ જાણું છું. એમ? હા. એ નંદ, મારું જ્યોતિષ અત્યારે એમ કહે છે કે તારા ગોકુળમાં કાંઈક ઉત્પાત થવાનો, તું જા જલ્દી ગોકુળ વયો જા. નંદ બાબાને થયું કે કોઈ દિન અચાનક આજ વસુદેવજી આવું કેમ કીધું, અવશ્ય કાંઈક ઉત્પાત થશે. નંદ બાબા કહેવાય છે ગોકુળ જવા નીકળ્યા છે. આ બાજુ કંસ દ્વારા જે રાક્ષસો મોકલવામાં આવેલા, એમાંની એક રાક્ષસી છે પૂતના. આ પૂતના કહેવાય કે જેટલા વ્રજમાં જ્યાં જ્યાં સમાચાર મળે બાળકના જન્મના, એ બધાને મારતી મારતી ગોકુળ તરફ આવી અને ગોપીઓને એ મોટા થાળ લઈ વધાય લઈને જાતી જોઈ. પૂતના કે હે બહેનો, એ ગોપીઓ, આ ક્યાં જાઓ છો? અરે તને નથી ખબર, અમારા નંદ બાબાને ત્યાં 4થી અવસ્થાએ બાળકનો જન્મ થયો, એના વધાય લઈને જાય છે. એવું છે? બોલે હા. પૂતના કે તો મારું નામ છે પૂતના, દીકરો રહેવા ન દઉં. એવો સુંદર એમ કહેવાય કે વેશ બનાવ્યો પૂતનાએ, અને શુકરનો થાળ લઈ આવી નંદ ભવનની અંદર. યશોદા, એ યશોદા. યશોદા કે કોણ આવ્યું? અરે યશોદા, હું આમ ટગર ટગર હામું જોવે. યશોદાએ ઓળખ્યા નહીં, સ્વરૂપ એવું બનાવેલું પૂતનાએ. યશોદાએ ઓળખ્યા નહીં. હે બેન, યશોદા હામું હામું જોઈ રહ્યા, એટલે પૂતના કહે કે યશોદા ઓળખી નહીં મને, ભૂલી ગઈ? યશોદાને એમ થયું કે ના પાડીશ તો વળી પૂતનાને આજે આવ્યા છે એને ખોટું લાગશે, એટલે હા હા બેન ઓળખ્યા, આવો આવો. એ યશોદા, જ્યારે સમાચાર મળ્યા તારે ત્યાં દીકરાનો જન્મ થયો, દોડીને આવીશ. લે આ વધાઈનો થાળ. ક્યાં છે લાલો? ક્યાં? લાવ, મારે રમાડો. યશોદા કહે છે કે હે બેન, લાલો બહુ કજિયો કરતો તો, બહુ રડતો તો, હજી હમણાં સૂર આવ્યો. જા તો એને જોઈને વહી આવ, એને તું છે ને જગાડતી નહીં, જા. પૂતના ભગવાન જ્યાં પારણિયામાં સુતા ત્યાં આવ્યા છે. પૂતના એ બાળકને, લાલાને કહેવાય છે, તેડ્યા છે અને પોતાનું સ્તન લાલાના મુખમાં પધરાયું છે. પૂતના પોતાના સ્તન પર કાલકૂટ નામનું વિષ લગાવીને આવેલી, ઝેર લગાવીને આવેલી. બાળકને સ્તનપાન કરાવવાના બહાને, દૂધ પીવડાવવાના બહાને એ બાળકને પોતાનું સ્તન આપે, એટલે બાળકના મુખમાં ઝેર જાય અને બાળક મરી જાય. પૂતના દૂધ પીવડાવવા લાગી છે. ધીમે ધીમે ભગવાન દૂધ પીવા લાગ્યા અને ભગવાને 2 હાથે પૂતનાને માસીને થોબી લીધા. ધીમે ધીમે દૂધ ભગવાન પીવા લાગ્યા. દૂધની સાથે સાથે પૂતનાના પ્રાણ ભગવાન મળ્યા ખેંચવા. પ્રાણ ખેંચાતા એકદમ વ્યાકુળ બની ગઈ પૂતના અને લાલાને છોડાવવા મળી પ્રયત્ન કરવા. મેકી દે દીકરા, બસ બસ, બહુ ન હોય. ભગવાન કે માસી, મને પકડતા આવડે, મેકતા આવડતું નથી. એક વાર જેને પકડી લઉં ને પછી મને છોડતા આવડતું નથી.
પૂતના પ્રયત્ન કરે, લાલો મૂકતો નથી. પૂતના એકદમ વ્યાકુળ બની ધીમે ધીમે પૂતનાના પ્રાણ મળ્યા ખેંચાવા, અને વ્યાકુળ બનેલી પૂતના ભાગવા લાગી, લાવ મથુરા વહી જાવ એમ કહી અને પૂતના દોડી છે. પોતે જે પ્રપંચ રચ્યો તો માયા, એ માયા છૂટી ગઈ અને પૂતના વિશાળ રાક્ષસીના સ્વરૂપમાં કહેવાય છે મથુરા તરફ દોડી. મથુરા નજીક આવતા ભગવાન ગોપાલજી કહેવાય છે પૂતનાના પ્રાણ ખેંચા છે. વિશાળ કાય દેહ પૂતનાનો દડામ દઈ ધરતી પર પડ્યો છે. ભગવાને પૂતનાના નિષ્પ્રાણ કરી છે. આ બાજુ અવાજ આવતા કહેવાય છે સર્વ કોઈ દોડ્યા છે. નંદ બાબા આવ્યા છે, યશોદા, ગાય, ગોવાળો, ગોપીઓ બધા દોડ્યા છે. અને કહેવાય પૂતનાનો જે વિશાળકાય દેહ છે, આ દેહ ઉપર કહેવાય છે ગોપાલજી બાળક ભગવાન રમે છે. લાલજી, એ લાલજીને નીચે ઉતાર્યા છે. લાલાને નીચે ઉતારી અને માની ગોદમાં આપ્યું. માં યશોદા એ લાલાને સ્તનપાન કરાયું છે. ભગવાન દૂધ પીવા લાગ્યા એટલે માને એમ થયું કે લાલાને કોઈ તકલીફ નથી. જોજો, માને ખબર હોય બાળક દૂધ ન પીવે ને ક્યારે ન પીવે કે બાળકને કંઈક તકલીફ હોય ત્યારે. દૂધ પીવે એનો મતલબ કે બાળકને કોઈ તકલીફ નથી. ભગવાન દૂધ પીવા લાગ્યા. યશોદાજી લાલાને ઘેર લઈને આવ્યા છે.